હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા ભીંડાના શાકની રેસીપી. જો તમારા ભીંડાનું શાક એકદમ ચીપચીપું બને છે અને બરાબર નથી બનતું, તો તમે મારી આ રીતથી તમે એકવાર ભરેલા ભીંડાનું શાક બનાવજો. બહુ જ ટેસ્ટી એવું બનશે. જો તમે પહેલી જ વાર ભરેલા ભીંડાનું શાક બનાવતા હશો તો પણ તમારું ભીંડાનું શાક છે તે એકદમ પરફેક્ટ જ અને ટેસ્ટી બનશે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં અડધો કપ જેટલા કાચા સિંગદાણા લઈશું અને તેને પેનમાં એડ કરીશું અને સિંગદાણાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ આવી રીતે હલાવતા જઈશું અને તેને સારી રીતે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે સિંગદાણા છે તે સરસ એવા શેકાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. હવે તે જ પેનની અંદર 1/3 કપ સફેદ તલ લઈશું અને તેને પણ લો ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લઈએ. અને હા, તલને આપણે વધારે નથી શેકવાના, 1 થી 2 મિનિટ જ આપણે તેને શેકવાના છે, કારણ કે પેન આપણું સરસ એવું ગરમ છે, તેથી તે ફટાફટ શેકાઈ જાય છે. તો અહીં જો આપણા તલ સરસ એવા શેકાઈ ગયા છે. હવે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તે જ પેનમાં આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ચણાના લોટને પણ આપણે લો ગેસની ફ્લેમ પર સરસ એવો શેકી લેવાનું છે. અહીં આપણે આ ત્રણેય વસ્તુને શેકી અને ત્યારબાદ આપણે શાકમાં યુઝ કરીશું તો જે શાકનો ટેસ્ટ છે તે 100 ગણો વધારે આવશે. તો તમે જોઈ શકો છો કે ચણાનો લોટ છે તે સરસ એવો શેકાઈ ગયો છે. હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે મેં અહીં 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે, જે ન વધારે મોટા કે ન વધારે નાના એવા મીડિયમ સાઇઝના મેં પસંદ કર્યા છે. અને અહીં ભીંડાને મેં સરસ એવા ધોઈ અને સરસ એવા લૂછી પણ લીધા છે. હવે ભીંડાને આપણે કટ કરી લઈશું. તો સૌથી પહેલાં તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને ભાગને આપણે આવી રીતે કટ કરી લેવાનો છે. ત્યારબાદ ભીંડાને આપણે વચ્ચેથી આવી રીતે કટ કરીશું. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભીંડાના આપણે 2 ટુકડા નથી કરવાના. બસ આવી રીતે લાંબી એક કટ લગાવવાની છે અને ચેક કરતું જવાનું છે કે એમાં કોઈ કીડા વગેરે છે કે નહીં. તો આપણે ધ્યાન રાખી અને ભીંડાને કટ કરી અને ચેક કરી અને સરસ એવા તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે ભીંડા મેં બધા કટ કરી અને તૈયાર કરી લીધા છે. હવે ખાયણી દસ્તો લઈશું અને તેમાં 8 થી 9 કળી જેટલો લસણ એડ કરીશું અને લસણને પહેલાં આપણે સારી રીતે ખાંડી લઈએ. તો અહીં આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવી રહ્યા છીએ. તો અહીં જો લસણ છે તે મેં સરસ એવું ખાંડી લીધું છે. હવે 2 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. અહીં તમે તીખું તમારે કેટલું જોઈએ છે એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું છે અને સરસ એવું તેને પણ મિક્સ કરી અને ખાંડી લેવાનું છે. અહીં આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પરંતુ આવી રીતે ખાંડેલી લસણની ચટણીનો ટેસ્ટ છે તે બહુ સરસ એવો આવે છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ ચટણી તમે એકવાર બનાવી અને 2 અઠવાડિયા સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આપણે જે સિંગદાણાને શેકીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે, તેને એડ કરી લઈએ. તેની સાથે શેકેલા તલ એડ કરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ બંને વસ્તુને આપણે પલ્સ મોડ ઉપર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરી અને કરકરું વાટી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સિંગદાણા અને તલનો આપણે કરકરો પાવડર વાટી લીધો છે. અને આવી રીતે કન્ટિન્યુ આપણે જો મિક્સર જારમાં પીસીશું તો તેમાંથી તેલ રિલીઝ થશે અને એકદમ પેસ્ટ જેવું બની જશે. તો આપણે પેસ્ટ નથી તૈયાર કરવાની, એને આપણે કરકરું જ વાટવાનું છે, એટલે આપણે તેને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવાનું છે. હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં 1 મોટી ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું. તેની સાથે 3 મોટી ચમચી જેટલા સિંગદાણા અને તલનો પાવડર એડ કરીશું. હવે આપણે જે લોટને શેકીને રાખ્યો હતો તે બધો જ લોટ તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ અડધી નાની ચમચી હળદર પાવડર, 2 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર. આ શાકમાં ધાણા જીરું તમે જરૂરથી એડ કરજો, એનાથી ખૂબ જ સરસ એવું ટેસ્ટ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું. ત્યારબાદ થોડી ખટાશ માટે આપણે 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. અને ખટાશને બેલેન્સ કરવા માટે ઘણી જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરે છે, પરંતુ મેં અહીં ગોળ નથી એડ કર્યો. તમને જો ગોળ ભાવતો હોય તો તમે ગોળ નાખી શકો છો. હવે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને સરસ એવું બધું જ મિક્સ કરી લેવાનું છે. અને હા, આ મસાલાથી તમે રીંગણ, કારેલા, તુરિયા કોઈ પણ જે તમે સ્ટફિંગવાળું એટલે કે ભરેલું શાક બનાવવા માંગતા હોય તો તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. તો મસાલો આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે ભીંડામાં આપણે આ મસાલાને ભરી દઈએ. ધીરે ધીરે હલકા હાથેથી આપણે મસાલો આવી રીતે ભીંડામાં ભરતું જવાનું છે. ધીમે ધીમે પ્રેસ કરતું જવાનું છે અને મસાલાને સારી રીતે ભરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ભીંડાની અંદર મસાલાને સરસ એવો ભરી લીધો છે. અને આ જે મસાલો વધ્યો છે તેનો ઉપયોગ આગળ હું તમને કેવી રીતે કરવાનો છે તે બતાડીશ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે.
તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી હિંગ એડ કરીશું અને મસાલાથી ભરેલા બધા જ ભીંડાને આપણે તેમાં એડ કરી દઈશું. બધા જ મસાલાથી ભરેલા ભીંડાને એડ કર્યા બાદ આપણે તેને તરત જ હલાવવાના નથી અને ગેસની ફ્લેમ આપણે લો પર રાખવાની છે. હવે ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી આમ જ એને કૂક થવા દઈશું. તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને ભીંડા છે તે થોડા એવા સેટ થઈ ગયા છે. હવે ભીંડાને આપણે હળવા હાથે આવી રીતે હલાવીશું. ભીંડાને પલટાવતા જરા પણ ઉતાવળ નથી કરવાની. હવે ઢાંકણ ઢાંકી અને ફરીથી 2 થી 3 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. અહીં વચ્ચે ભીંડાને હલાવતું પણ રહેવાનું છે. તો લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ફરીથી ભીંડાને આપણે આવી રીતે એકવાર હલાવી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. ફરીથી ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. તો 3 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલી લઈશું અને અહીં જુઓ તમે ભીંડા છે તે થોડા એવા નરમ થઈ ગયા છે. તો મેં તમને આગળ પણ જણાવ્યું કે આપણે જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું છે, તેથી ભીંડાનો મસાલો છે તે તળિયે ચોટે નહીં. હવે આપણે જે મસાલો રાખ્યો હતો તે બધો જ મસાલો તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ ફરીથી ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ સુધી આપણે ભીંડાને કૂક થવા દઈએ, તેથી આપણે જે મસાલો એડ કર્યો છે તે સરસ એવો ભીંડા સાથે મિક્સ થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણી મસાલા ભીંડો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ ભીંડાના શાકને આપણે ગરમા ગરમ સર્વ કરીએ. તો આ ભરેલા ભીંડાના શાકને તમે રોટલી, પરોઠા, દાળ ભાત સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને ટિફિન માટે તો આ બેસ્ટ રેસીપી છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.